હિંમતનગરમાં શ્રી હિંમત હાઈસ્કૂલમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. હિંમતનગરની શ્રી હિંમત હાઈસ્કૂલ ખાતે આજરોજ ભાવનાત્મક અને યાદગાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. શાળાના નિવૃત્ત કર્મચારીઓ અને વર્તમાન સ્ટાફ સભ્યોને એક મંચ પર લાવતો આ કાર્યક્રમ સૌ માટે વિશેષ રહ્યો હતો. મળતી માહિતી મુજબ વર્ષ 1972થી 2025 દરમિયાન કુલ 73 કર્મચારીઓ નિવૃત્ત થયા છે, જેમાંથી 40 જેટલા નિવૃત્ત કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આચાર્ય શ્રી S.S. પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેમણે નિવૃત્ત કર્મચારીઓ અને વર્તમાન સ્ટાફનું હાર્દિક સ્વાગત કરી શાળાની પ્રગતિ અને વિકાસ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં નિવૃત્ત આચાર્ય શ્રી નર્મદભાઈ ત્રિવેદી, શ્રી જોઈતાભાઈ પટેલ તેમજ ઇન્ચાર્જ આચાર્ય શ્રી C.V. દરજી અને શ્રી J. સિંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ નિવૃત્ત કર્મચારીઓએ પોતાનો પરિચય આપ્યો, શાળાના વિકાસ માટે માર્ગદર્શન આપ્યું અને ભૂતકાળની યાદોને તાજી કરી હતી. સાથે જ શાળાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે સૌ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી પરેશભાઈ શાહ અને શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા દાતાશ્રીએ યોગદાન આપવામાં આવ્યું હતું. વધુ ભવિષ્યમાં આવો કાર્યક્રમ યોજવા માટે નિવૃત્ત કર્મચારીઓએ પણ સહકાર આપવાની જાહેરાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન શ્રી R.S. પંચાલ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમણે તમામ કર્મચારીઓનો સંપર્ક કરી આમંત્રણ પાઠવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના સુપરવાઇઝર શ્રી S.K. મનાત, શ્રી P.J. મહેતા સહિત તમામ સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખ શ્રી હેમંતભાઈ મહેતા અને મંત્રી શ્રી જીતુભાઈ પટેલ દ્વારા પણ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સ્નેહ મિલન કાર્યક્રમ શાળાના ભૂતકાળ અને વર્તમાનને જોડતો સેતુ સાબિત થયો હતો. HK ન્યૂઝ, સાબરકાંઠા.